સંત શ્રી શ્યામબાપુના આશીર્વચનમાંથી વિષય હું, આત્મા અને ઉત્પત્તિ, ભાગ 150, વિભાગ બીજો, આત્મા, પ્રકરણ આત્મતત્વ. મૃત્યુને માત કરવાનો ગુણ આત્મતત્વમાં હોય છે, પરંતુ મૃત શરીરને ફરી સજીવન કરવાનો ગુણ આત્મતત્વમાં નથી હોતો. જેમ કે કોઈ પણ સજીવ એટલે કે કોઈ પણ પ્રાણી, પશુ, પક્ષી, કીટક, જીવાણુ વગેરે કોઈ પણ પ્રજાતિનો જીવ હોય તેમાં તેને અનુરૂપ રૂપાંતરણોનું આત્મતત્વ હોય છે, અને તે આત્મતત્વ હોય ત્યાં સુધી તે જીવ જીવિત રહી શકે. આત્મતત્વની ગેરહાજરીમાં તે જીવ મૃત્યુ પામે છે. તે જીવ જીવિત હોય છે ત્યારે પણ તે જૈવિક પદાર્થ હોય છે, અને મૃત્યુ પછી પણ તેનું શરીર જૈવિક પદાર્થ જ હોય છે. તેથી જીવની જીવિત અવસ્થા અને મૃત અવસ્થા બંનેમાં જૈવિક પદાર્થોનો ભેદ નથી, પરંતુ મૃત અવસ્થામાં જીવનની પ્રક્રિયા થતી નથી, કારણ કે તેમાં આત્મતત્વ નથી રહ્યું. આત્મતત્વ વિના જીવનની પ્રક્રિયા ન થઈ શકે, તેથી તે જીવ મૃત હોય છે. એટલે કે કોઈ પણ જીવમાં જીવનની પ્રક્રિયા ન થાય તો જીવ મૃત હોય છે. તેથી એ સાબિત થાય કે જીવનની પ્રક્રિયા આત્મતત્વ દ્વારા જ થઈ શકે છે. આત્મતત્વ નથી તો જીવન નથી. જીવનના તત્વો બધા હોય, પરંતુ આત્મતત્વ વિના જીવન ન હોય, અને તે જીવના મૃત્યુ પછી તેના શરીરનું વિઘટન થવા લાગે છે. મૃત્યુ પછી તેનું શરીર ન રહેતા ફક્ત એક જૈવિક પદાર્થ કે સેન્દ્રિય પદાર્થ બનીને રહી જાય છે. તેથી તેના પર રાસાયણિક પ્રક્રિયાઓ થવાથી વિઘટન થવા લાગે છે, કારણ કે આત્મતત્વ વિના જીવન શક્ય નથી. મૃત શરીરનું વિઘટન કરવામાં બેક્ટેરિયા પણ મોટો ભાગ ભજવે છે. બેક્ટેરિયામાં પણ જીવન હોય છે, આત્મતત્વ હોય છે. તે મૃત જીવના શરીરનું વિસર્જન એટલા માટે થાય છે કે તેનામાં રહેલું આત્મતત્વ હવે નથી રહ્યું. આ રીતે આત્મતત્વ બિલકુલ નિષ્ક્રિય રહેતું હોવા છતાં તેનામાં જીવનનો ગુણ છે, જીવનની પ્રક્રિયા કરવાનો ગુણ હોય છે. જીવન જે પણ હોય, જેવું પણ હોય, પરંતુ આત્મતત્વ તે જીવનને જીવંત રાખે છે. જીવન મોટા પ્રાણી કે પશુનું પણ હોઈ શકે છે, કે પછી સૂક્ષ્મ બેક્ટેરિયાનું જીવન પણ હોઈ શકે છે. આત્મતત્વ માટે બધું સમાન હોય છે. આત્મતત્વ દ્વારા એટલે કે આત્મતત્વના સંયોજન વિસર્જન દ્વારા જીવન, મૃત્યુ, જાતિ, પ્રજાતિ, ઉત્પત્તિ, વિલુપ્તિની પ્રક્રિયા હંમેશા ચાલ્યા જ કરે છે. આત્મતત્વ ભૌતિક દૃષ્ટિએ નિષ્ક્રિય હોય છે. આત્મતત્વ કોઈ પણ પદાર્થ સાથે, ઉર્જા સાથે કે અત્યાર સુધીમાં શોધાયેલી કોઈ પણ ચીજ સાથે પ્રતિક્રિયા નથી કરતું, કારણ કે આત્મતત્વ અત્યંત સૂક્ષ્મ હોય છે. હજુ ત્યાં સુધી વિજ્ઞાન પહોંચી નથી શક્યું. તેથી વૈજ્ઞાનિકોને તો આત્મતત્વ અસ્તિત્વહીન લાગે છે, કારણ કે આત્મતત્વ પોતે કશું જ કરતું નથી. પરંતુ આત્મતત્વ ન હોય તો કશું થતું પણ નથી. આત્મતત્વ પરમાત્માનું પ્રતિનિધિત્વ કરે છે. તેથી આત્મતત્વમાં પરમાત્માના જ ગુણો રહેલા હોય છે. આત્મતત્વ કશું કરે નહીં, કરાવે છે, અને તે પણ પોતાની હાજરી જાહેર કર્યા વિના પ્રક્રિયા કરાવે છે. આત્મતત્વ જીવનની પ્રક્રિયા જીવન ઉર્જા દ્વારા કરાવે છે. જીવન ઉર્જાની પ્રક્રિયા કઈ રીતે થાય છે તે જીવન ઉર્જાના પ્રકરણમાં જોઈશું. જ્યાં સુધી આત્મતત્વની હાજરી હોય ત્યાં સુધી જીવનની પ્રક્રિયા થયા કરે. જૈવિક પદાર્થો દ્વારા બનેલું સજીવનું શરીર જ્યાં સુધી તેનું બાયોકેમિસ્ટ્રીનું બેલેન્સ બરાબર જાળવી શકે ત્યાં સુધી શ્વાસ ચાલતા રહે છે, પ્રાણ રહે છે. તેથી આત્મતત્વ તે શરીરમાં રહે છે. જ્યારે તે સજીવના શરીરની બાયોકેમિસ્ટ્રીનું સંતુલન ખોરવાય છે ત્યારે શ્વાસ બંધ થઈ જાય છે, પ્રાણત્વ નિષ્ક્રિય થઈ જાય છે. તેથી આત્મતત્વ પણ તે ભૌતિક શરીર છોડીને નીકળી જાય છે. તેથી તે જીવ મૃત્યુ પામે છે. આત્મતત્વના રૂપાંતરણો દ્વારા ઉત્ક્રાંતિ. દરેક જીવની જાતિ, પ્રજાતિ અલગ અલગ હોય છે.
કારણ કે તેની બાયોકેમિસ્ટ્રી અલગ અલગ હોય છે, એટલે કે તેના ભૌતિક શરીરનું જૈવિક બંધારણ અલગ અલગ હોય છે અને તે જાતિ પ્રજાતિની બાયોકેમિસ્ટ્રી જૈવિક બંધારણ પ્રમાણે આત્મતત્વના પણ વિવિધ રૂપાંતરણો હોય છે. જીવસૃષ્ટિમાં રહેલી આટલી બધી વિવિધતાનો મોટા ભાગનો શ્રેય આત્મતત્વના રૂપાંતરણોના ફાળે જાય છે. આપણે જોઈ ગયા કે આત્મતત્વ 3 તત્વો પરમાત્મ તત્વ, મહત તત્વ અને મનસ્તત્વના સંયોજનથી બનેલું હોય છે. આ સંયોજનના પ્રમાણમાં જે ફેરફારો થતા હોય છે તેને આત્મતત્વનું રૂપાંતરણ કહેવાય છે. જો કે પરમાત્મ તત્વ, મહત તત્વ અને મનસ્તત્વ આ ત્રણેયના બીજા પણ અનેક સંયોજનો બનતા હોય છે અને તેના અનેક રૂપાંતરણો થતા હોય છે. જેમ કે માણસ જે વિચારો કરે છે તે વિચાર પણ ઉર્જા હોય છે. તે વૈચારિક ઉર્જામાં પણ પરમાત્મ તત્વ, મહત તત્વ અને મનસ્તત્વ હોય છે, પરંતુ તેના સંયોજનો અલગ અલગ હોય છે. તેમાં મનસ્તત્વ બહુ વધારે પ્રમાણમાં હોય છે અને પરમાત્મ તત્વ તથા મહત તત્વ સાવ નહિવત હોય છે. જેવી વિચારોની ઉર્જા જો વિચારો વધારે શક્તિશાળી હોય તો તેમાં અહમ તત્વ પણ ભળે છે. તેમાંથી કાર્મિક ઉર્જા પણ બની શકે છે. આ રીતે વિચારોની ઉર્જામાં તેના આ રૂપાંતરણોમાં ઘણા ફેરફાર થતા હોય છે. તે રીતે પરમાત્મ તત્વ, મહત તત્વ અને મનસ્તત્વ આ ત્રણેયના સંયોજનો સાથે જો અહમ તત્વ પણ ભળે તો તે બધા દ્વારા સૂક્ષ્મ શરીર, મનોમય શરીર પણ રચાતું હોય છે. તે બધાના રૂપાંતરણો અલગ અલગ હોય છે. તેના વિશે આગળ તેના પ્રકરણોમાં આવશે. આ રીતે પરમાત્મ તત્વ, મહત તત્વ અને મનસ્તત્વ આ ત્રણેયના વિવિધ સંયોજનો થતા હોય છે. તે બધા જરૂર પ્રમાણેના અલગ અલગ રૂપાંતરણો હોય છે. જેમ જેમ રૂપાંતરણો બદલાય છે તેમ તેમ તેના ગુણધર્મો પણ બદલાય છે. આત્મતત્વની વાત કરીએ તો જેમ જેમ સજીવ સૃષ્ટિની ઉત્ક્રાંતિ થતી ગઈ તેમ તેમ આત્મતત્વમાં પણ ઉન્નત ફેરફાર થતા ગયા, એટલે કે આત્મતત્વ રૂપાંતરિત થતું ગયું. ખરેખર તો આત્મતત્વ રૂપાંતરિત થતું ગયું ત્યારે જ સજીવોની ઉત્ક્રાંતિ શક્ય બની. જો આત્મતત્વના રૂપાંતરણો ન થયા હોત તો સજીવ સૃષ્ટિમાં આટલી વિવિધતા પણ ન હોત અને જે પ્રારંભિક જીવો હતા તે જીવો જ અત્યારે પણ હોત. માનવીનું અસ્તિત્વ ન હોત, કારણ કે જ્ઞાન વિના અમુક હદથી વધારે ઉત્ક્રાંતિ થવી શક્ય નથી. જેમ કે હું, આત્મા અને ઉત્પત્તિનો ભાગ પહેલો હુંમાં મનુષ્યની કક્ષાઓ વિશે જાણ્યું. તેમાં પહેલી કક્ષામાં પહેલા પ્રકારના માણસો હોય તે ત્રીજી કે ચોથી કક્ષા પ્રાપ્ત કરી જ ન શકે. તે ઉચ્ચ કક્ષાનું જ્ઞાન નીચી કક્ષાના માણસોને બિલકુલ સમજાય જ નહીં, કારણ કે તેનું માનસિક જગત એટલું વિકસિત ન થયું હોય. તે રીતે વધારે જ્ઞાન પ્રાપ્ત ન થઈ શકે તો ઉત્ક્રાંતિ પણ પામી ન શકે. જીવસૃષ્ટિમાં ઉત્ક્રાંતિ થવી એટલે કે કાળક્રમે જીવો જ્ઞાનની બાબતમાં વધારે ને વધારે ઉન્નત થતા જવા. જીવો જેમ જેમ જ્ઞાન દ્વારા સમૃદ્ધ થતા જાય તેમ તેમ જીવોના અંગો, અવયવો, શરીરની રચના વગેરેમાં પણ ફેરફારો થતા જાય. ઇન્દ્રિયો વધુ વિકસિત થતી જાય. જીવોમાં અમુક મર્યાદા સુધી ઉત્ક્રાંતિ થઈ શકે, પછી ઉત્ક્રાંતિ અટકી જાય. કારણ કે ઉત્ક્રાંતિ થતી જ રહે તે માટે આત્મતત્વમાં મહત તત્વનું પ્રમાણ પણ વધવું જોઈએ. જ્ઞાનનું પ્રમાણ વધવું જોઈએ, તો જ નવી ઉન્નત જાતિ ઉન્નત થઈ શકે. એટલા માટે આત્મતત્વનું રૂપાંતરણ થતું હોય છે. આત્મતત્વમાં પરમાત્મ તત્વ અને મહત તત્વનું પ્રમાણ વધે તો જ સજીવોની જાતિ પ્રજાતિ વધારે ઉત્ક્રાંતિ પામી શકે. શરીર વધારે ઉન્નત અને સમૃદ્ધ બની શકે. વધારે ઇન્દ્રિયો ઉત્પન્ન થઈ શકે. અવયવો પૂર્ણ વિકસિત થઈ શકે, કારણ કે શરીરના સંચાલન માટે તેનું જ્ઞાન હોવું જરૂરી છે. આત્મતત્વમાં પરમાત્મ તત્વ વધે એટલે તે જાતિના જીવોમાં ચેતના વધે અને મહત તત્વ વધે એટલે તે જાતિના જીવો જ્ઞાન દ્વારા વધારે સમૃદ્ધ બને. એટલે કે તે જીવોની જાતિ પ્રજાતિ
વધારે વિકસિત થઈ શકે અને તેમાંથી નવી પ્રજાતિ પણ ઉત્પન્ન થઈ શકે. અહીં પ્રશ્ન એ થાય કે આત્મતત્વનો ગુણધર્મ ફક્ત સજીવના શરીરને જીવંત રાખવાનો છે, તો તેના અલગ અલગ રૂપાંતરણોની શું જરૂર હોય? જીવ કનિષ્ઠ હોય કે ઉત્તમ કક્ષાના જીવો હોય, જે જીવમાં આત્મતત્વ હોય તે જીવ જીવિત રહી શકતા હોય, તો આત્મતત્વના રૂપાંતરણો શા માટે? એટલે કે કનિષ્ઠ પ્રકારના જીવના આત્મતત્વમાં અને ઉન્નત કક્ષાના જીવના આત્મતત્વમાં ફરક શા માટે? ફરક જીવન ઉર્જાનો હોય છે. એક નિયમ છે, કોઈ પણ સભ્યતા કેટલી વિકસિત છે તેનું માપદંડ તે સભ્યતા કેટલા પ્રમાણમાં ઉર્જા વાપરી શકે છે તેના પર નિર્ભર હોય છે. આ નિયમ વ્યક્તિગત પણ હોય છે, સામૂહિક પણ હોય છે અને સમગ્ર સભ્યતાને પણ લાગુ પડતો હોય છે અને હંમેશા લાગુ પડતો હોય છે. તેથી આ નિયમ ખરેખર તો સિદ્ધાંત કહેવાય. આ નિયમ કે સિદ્ધાંત પ્રમાણે કોઈ પણ કનિષ્ઠ પ્રકારના જીવો જીવન ઉર્જાનો બહુ ઓછો ઉપયોગ કરતા હોય છે અને જ્ઞાનની બાબતમાં પણ બહુ પછાત હોય છે, જ્યારે ઉન્નત કક્ષાના જીવો જીવન ઉર્જાનો બહુ ખર્ચ કરતા હોય છે અને જ્ઞાનનો પણ વધારે ઉપયોગ કરતા હોય છે. આ જીવન ઉર્જા વિશે તેના પ્રકરણમાં વ્યવસ્થિત સમજીશું. અહીં જીવન ઉર્જા વિશે જરૂરી માહિતી આપી છે. આત્મા વિભાગના આવતા અંકમાં પણ આત્મતત્વ પ્રકરણ ચાલુ રહેશે.